કે આપણા એની સાથે જે સંબંધોમાં કામ કરવાની જરૂર હતી એ કામ કરેલું નથી, એટલે સંબંધોની અતૃપ્તિ સ્વરૂપે એ વ્યવહાર જોવા મળે છે. તો આપણે છે એ સંબંધના નામે એ સંબંધનું શું કર્યું છે? શોષણ જ કર્યું છે, દુરુપયોગ જ કર્યો છે, અને એ વ્યક્તિએ મૂલ્યાંકિત કરી લીધો છે. એટલામાં તો આપણે, અને ઘણીવાર એવું હોય કે એની યોગ્યતા એટલી ઓછી છે અને યોગ્યતા ઉપર કામ કરવાની બદલે આપણે શું કર્યું છે? દર વખતે ઇન્ટેન્શન ઉપર ડાઉટ. એટલા માટે હવે આપણી સાથે, આપણી પાસેથી એની યોગ્યતા ઠીક કરાવવા નથી માંગતો, એવું થાય. ધારો કે એની યોગ્યતામાં જ કમી છે, એ સમજી જ નથી અત્યારે શકતો આપણને, પણ આપણા પૂર્વ વ્યવહારો એટલા ખરાબ છે કે આપણી પાસેથી સમજવાય નથી માંગતો. આવું થઈ શકે? બરોબર ને? આ બે સ્થિતિ છે. તો બધું મળાવીને જ્યારે આપણે આનો નિષ્કર્ષ કાઢીએ તો ધ્યાન આપણું ક્યાં જાય? તો કે એની યોગ્યતામાં વધારો કરવા માટે પહેલા મારે એની સાથે સંબંધોમાં સ્વીકૃતિ લઈ આવવી પડશે. સંબંધો ઠીક જશે, એ હશે તો કામ થઈ જશે. તો આ રીતના આપણે જોઈએ, મોબાઈલનું આ એક્ઝામ્પલ દીધું, બરોબર? તો ઇન્ટેન્શન ઉપર ડાઉટ આપણને ઘણીવાર આના લીધે. તો જ્યારે જ્યારે આપણે ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરીએ છીએ, એની યોગ્યતાની કમીને જોઈ નથી શકતા, ત્યારે ત્યારે સામેવાળા વ્યક્તિ ઉપર અવિશ્વાસ આવે છે. આને જ કીધો અવિશ્વાસ. તો હવે જ્યારે જ્યારે ઘરમાં, પહેલા તો ઘરમાં, કામની જગ્યાએ નથી કહેતું, ઘરમાં જ્યારે જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિને આપણે કામ આપીએ છીએ અને એ કામ નથી કરતો, તો મારે શું નિષ્કર્ષ કાઢવાનો છે? શું એ વ્યક્તિ વિશે વિચારવાનું? શું વિચારવાનું છે? મારે એની યોગ્યતા ઉપર કામ કરવાનું છે. મેં સંબંધોમાં કંઈક કામ કરવાનું બાકી રાખ્યું છે, જેના કારણે એ સંબંધના જોવાના અભાવમાં એ મારું કીધેલું કામ કરતો નથી. તો હવે હું શું કરું જેથી કરીને મારા અને એના સંબંધો ઠીક થાય, અને એ ગુસ્સાથી નહીં થાય, વિરોધથી નહીં થાય, ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરવાથી નહીં થાય. પોતાના માટે જોવાનું છે, બીજાના માટે નહીં. તો જ્યારે જ્યારે કોઈ, ભાઈ હરેક વ્યક્તિ છે એ કામ કરવા ઈચ્છે જ છે, પણ કામ કરવા તૈયાર નથી થતો. એનું કારણ શું છે? સંબંધોમાં અતૃપ્તિ, વિશ્વાસની કમી. તો સમાજમાં, પરિવારમાં અને વર્ક કલ્ચરમાં, જ્યાં આપણે કામ કરીએ છીએ, ત્યાં સિદ્ધાંત બહુ જ કામ આવે છે. જ્યારે જ્યારે તમે, કોઈ વ્યક્તિ તમારી સાથે કામ કરે છે અને કામ નથી કરી શકતો, તો મારી અંદર એ ભાવ છે કે હવે હું એની યોગ્યતા ઉપર કામ કરું, એની યોગ્યતા સુધારું, એની યોગ્યતા ઠીક થશે તો એ કામ કરવા માટે તૈયાર થશે. યોગ્યતાનું મૂળ ક્યાંક મારા સંબંધોમાં કમી છે, તો સંબંધો ઉપર કામ કરું. જો એ ઠીક થઈ જશે તો કામ થઈ જ જશે. રાઈટ? તો ઇન્ટેન્શન, એવી જ રીતના ધારો કે એક બીજું એક્ઝામ્પલ લઈએ. આપણા ક્લાસનું જ એક્ઝામ્પલ લઈએ, લાઈવ. તો જ્યારે જ્યારે છે એ હું ક્લાસ લઉં છું, તો ક્લાસ જે ઓર્ગેનાઇઝ કરતું હોય, અથવા તો થોડુંક છે જેને સમજેલું હોય, સાંભળેલું હોય, એ વ્યક્તિ પૂછે છે કે તમે કઈ રીતના ક્લાસ લઈ શકો છો? સામેવાળા વ્યક્તિમાં તો કોઈ આચરણમાં આવતું એવું દેખાતું નથી, સાંભળતા એવું દેખાતું નથી. તમે ક્લાસ લ્યો છો કઈ રીતે? તો હું આ જોઈને ક્લાસ લઉં છું. શું જોઈને? તો કે સામેવાળું વ્યક્તિ છે એ ઇન્ટેન્શનલી છે એ સાંભળવા માંગતું નથી એવું નથી, એ હેતુપૂર્વક સાંભળવા માંગતો નથી એવું
નથી. એનો હેતુ તો છે એ સાંભળવા માંગે જ, પણ એની યોગ્યતાની સ્થિતિ અત્યારે જે છે એ પ્રમાણે એ વ્યવહાર વર્તન કરે છે. તો હું ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરવાની બદલે એની યોગ્યતા ઉપર નિરંતર કામ કરવાનું ચાલુ રાખું છું. તે નિરંતર યોગ્યતા ઉપર કામ કરવાનું ચાલુ રાખવાથી એક સમયે એની યોગ્યતા એટલી થાય છે કે એ સાંભળી શકે છે, સમજી શકે. તમે થાકી ગયા હોય તો ઉપર આવતા રહ્યો થોડીક વાર, થોડીક વાર ચાલ્યા હોય એવું હોય તો, વાંધો હોય તો. વધારે તકલીફ દઈ નહીં ન બેહવું એમ, થોડીક વાર ઊભું થઈ જાવ ક્યારેક એવું લાગે તો. ઇન્ટેન્શન ઉપર ડાઉટ ન કરવાથી, વિશ્વાસ બનેલો રહેવાથી સારા સારા કામ છે એ થઈ જાય અને પોતાનામાં આપણે સુખદાયી રહીએ. એટલા માટે વિશ્વાસમાં શું કીધું, મારા ભાવ અને વિચાર છે એ હંમેશા મારા માટે સુખદાયી હોવા, એને કીધું પોતાના પ્રત્યે વિશ્વાસ. તો બીજો વ્યક્તિ છે એ એની યોગ્યતા અનુસાર જીવે છે, એનાથી હું શું કામ દુઃખી થઈ જાઉં? દાખલા તરીકે એક એક્ઝામ્પલ, ધારો કે કોઈ બાળક છે, નાનું છે, હજી ચાલતા નથી શીખવું, અને મા બાપ ઘરમાં એને ચાલતા શીખવાડે છે. તો પહેલી વાર ચાલતા શીખવાડે છે, નથી ચાલી શકતું, બીજી વાર પ્રયત્ન કરે છે, ત્રીજી વાર પ્રયત્ન કરે છે. શું ચોથી વાર પ્રયત્ન કરવા છતાંય ચાલે નહીં તો મા બાપ છે એની ઉપર ડાઉટ કરે છે કે આ તો મારી ઘરે ખોટું જન્મવું, આ તો ચાલવા જ નથી માંગતું, આ હેરાન કરવા જ માંગે છે મને, આ ઇન્ટેન્શનલી ચાલતું નથી? નહીં. પણ શું કરે છે, પાંચમી વાર ટ્રાય કરે છે, ચાલવાનું શીખવાડે છે, છઠ્ઠી વાર ટ્રાય કરે છે. તો એ પાંચમી વાર, છઠ્ઠી વાર, સાતમી વાર જે ટ્રાય કરે છે એને શું કીધું, એની યોગ્યતા ઉપર કામ કરે છે. એટલા માટે એક સમયે એ ચાલતાય શીખી જાય છે. તો એવું જ છે, આપણે અત્યાર સુધી ગુસ્સા ઉપર ચર્ચા કરી રહ્યા છે. તો જ્યારે હું મારી યોગ્યતા ઉપર કામ કરું છું ત્યારે હું સામેવાળાના અયોગ્ય વ્યવહાર વર્તનથી જઈ પ્રભાવિત થતો નથી. ઉલટાની એના અયોગ્ય વ્યવહાર વર્તનને યોગ્ય કઈ રીતના કરવું એની ઉપર કામ કરું છું. તો એનાથી છે હું વિચલિત થતો નથી. આ રીતના મારો વિશ્વાસ છે એ હંમેશા બનેલો રહે છે. તો 2A ક્વેશ્ચન અને 4A ક્વેશ્ચન, આ છે એ વિશ્વાસને સમજવા માટે છે એ બહુ ક્રુશિયલ છે. જ્યારે જ્યારે આપણે પોતાના માટે જોઈએ તો પોતાનો હંમેશા ઇન્ટેન્શન જોઈએ છીએ, અને ઇન્ટેન્શન હંમેશા દરેક વ્યક્તિનો સારો જ હોય છે, શુભ જ હોય છે. ક્યારેય આપણે પોતાના માટે ઇન્ટેન્શનલી એવું વિચારીએ છીએ કે હું ખરાબ વ્યક્તિ છું, હું ખરાબ કરવા ઈચ્છું છું, હું બીજાનું ખરાબ કરવા ઈચ્છું છું? નહીં. કારણ કે ઇન્ટેન્શન મારો સારો છે. પણ બીજા વ્યક્તિ વિશે આપણે શું નક્કી કરીએ છીએ? એ તો ઇન્ટેન્શનલી જ ખરાબ કરવા ઈચ્છે છે, એ ખરાબ જ વ્યક્તિ છે, એ હંમેશા મારું ખરાબ જ ઈચ્છે છે. આપણે એ નહીં જોઈ કે ભૂતકાળમાં આપણે એના માટે કેટલા ખાડા ખોદ્યા હતા, એટલા માટે એ એકાદો ખાડો ખોદે છે. આપણે શું એને કટુ વાક્ય, કટુ વચન કે દુઃખ દર્દ આપ્યા, એટલે કે નહીં એને એ આડું આવે છે. અને જ્યારે આપણી અંદર થોડો સુધારો આવે અને સારું કરવા માંડીએ એટલે તરત જ સામેવાળાની અપેક્ષા એ થઈ જાય આપણી કે સામેવાળો તરત જ છે મને સારોય ગણવા માંડે. તો એવું પણ તરત જ નહીં થાય. જ્યાં સુધી જેટલા ખાડા મેં ખોદ્યા છે સામેવાળાની સાથે સંબંધમાં, એનાથી ડબલ પ્રયાસ હું નહીં કરું ત્યાં સુધી સામેવાળાને આશ્વસ્તિ નહીં થાય, વિશ્વાસ નહીં બને. તો જે બીજા પ્રશ્નો છે, હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું, 2A. એની સામે 2B, હું હંમેશા બીજાને સુખી કરી શકું છું. તો જો એમાં ક્વેશ્ચન છે, એમાં ક્વેશ્ચન એટલા માટે છે કારણ કે અહીંયા આપણે પોતાની ચાહના જોઈએ છીએ. ચાહના એટલે ઇન્ટેન્શન. તો ઇન્ટેન્શન સારો હોવાથી આનો આ જવાબ આવે છે. પણ અહીંયા આપણે શું જોઈએ છીએ કે હું હંમેશા બીજાને સુખી કરી શકું છું.
તો કે ના. તો ના શું કામ આવે છે? તો કે હું બીજાના પ્રત્યે મારી યોગ્યતા જોઉં છું, અને યોગ્યતા જોતા હું પોતાને જ આકલિત કરું છું કે ક્યારેક મારી યોગ્યતા એને ખુશ કરવાની ના પણ હોય, તો ના હોય એના કારણે હું એને ખુશ કરી શકતો નથી. તો જ્યારે હું એ જોઉં છું, પોતાની યોગ્યતા જોઉં છું, ત્યારે છે એ મને ક્લિયર આઈડિયા આવે છે કે મારી યોગ્યતામાં કમી છે, એટલે હું યોગ્યતા ઉપર કામ કરું. રાઈટ? તો આ બે વ્યક્તિ પ્રત્યે વિશ્વાસ છે કે નહીં એની ચકાસણી માટે આપણે મુદ્દાઓ જોયા. ફરીથી આને જો આપણે કન્ક્લુડ કરીએ તો જ્યારે મને પોતાના પ્રત્યે વિશ્વાસ છે, એટલે મારા પોતાના ભાવ અને વિચારમાં, મારા વ્યવહાર અને કાર્ય માટે મારા ભાવ અને વિચાર છે હંમેશા સુખદાયી છે, એ હું નિષ્કર્ષ કાઢું છું. ત્યારે મને બીજા પ્રત્યે છે બીજાના ઇન્ટેન્શન ઉપર છે ડાઉટ રહેતો નથી, એટલે કે હું બીજા પ્રત્યે છે હંમેશા વિશ્વાસ સાથે હોઉં છું. આના પછી છે બે કામ નીકળશે. જ્યારે હું બીજાનું મૂલ્યાંકન કરું, બીજા વ્યક્તિનું મૂલ્યાંકન, અને એ મૂલ્યાંકનમાં હું એની યોગ્યતા ઓછી જોઉં, તો હવે મારે કામ શું કરવાનું? યોગ્યતા ઓછી હોય તો હું એને યોગ્ય બનાવું. બરોબર? અને બીજું, મૂલ્યાંકન કરતા ધારો કે હું એ જોઉં કે મારા કરતા યોગ્યતામાં વધારે છે, મારા કરતા યોગ્યતામાં વધારે છે, તો ત્યારે મારું કામ શું થશે? તો કે હું તેની પાસેથી સમજી લઉં અથવા તો શીખી લઉં. આ છે એ કામ થશે. તો આ થઈ આપણી ઉપયોગિતા પૂરકતા, જે આપણે મૂલ્યાંકન કરીએ છીએ સામેવાળાનું એના આધારે. તો આ રીતના છે આપણો વિશ્વાસ સામેવાળા વ્યક્તિ પ્રત્યે બનેલો રહે છે. આને કીધું વિશ્વાસ. તો ચાલો આમાં જોઈ અને વિચારીને કહો છે આમાં કોઈ ડાઉટ છે? વિશ્વાસની જે આપણે ચર્ચા કરી એને લઈને કોઈ ડાઉટ હોય તો જો. તો આ વિશ્વાસ છે એનું શિષ્ટ મૂલ્ય શું છે? સૌજન્યતા. સૌજન્યતા એટલે શું? સહકારિતા, સહભાગિતા, ઉપયોગિતા અને પૂરકતા. તે જે સહકારિતા, સહભાગિતા, ઉપયોગિતા અને પૂરકતા છે એને જ આપણે અહીંયા લખવાની ટ્રાય કરી. તો કે જ્યારે હું પોતાનામાં વિશ્વાસ સાથે હોઉં છું અને મૂલ્યાંકન કરું છું, તો મૂલ્યાંકનમાં બીજા વ્યક્તિને હું મારા કરતા યોગ્યતામાં ઓછો જોઉં છું, તો હું એને યોગ્ય બને એના માટે સહકાર કરું છું, સહભાગી થાઉં છું સમજવા માટે. આ એનું શિષ્ટ મૂલ્ય છે. અને જ્યારે હું બીજાને મારાથી યોગ્યતામાં આગળ જોઉં છું, તો એની ઉપયોગિતા અને પૂરકતા પૂર્વક એની પાસેથી સમજી લઉં છું, શીખી લઉં છું. તો આ બહુ ઉપયોગી છે આ સમજવું. ઘણીવાર આપણે કેવું કરતા હોય, આપણી પાસે કોઈ સ્કિલ હોય ને તો આપણે કોઈને શીખવાડીએ જ નહીં. શું કામ નથી શીખવાડતા? કારણ કે મને મારા પ્રત્યે વિશ્વાસ નથી. શું વિશ્વાસ નથી? તો કે શીખી જાય નહીં, આગળ નીકળી જશે તો. એટલા માટે શિષ્ટતામાં સહકારિતા, સહભાગિતા, ઉપયોગિતા, પૂરકતા નથી આવતી. સહકારિતા એટલે કાર્યમાં હું એને કઈ રીતના જે હું કરી શકું છું એ કરતો કરી દઉં. સહકારિતા.
સાથે કાર્ય કરી શકવાની યોગ્યતા. તો હું સહકારી નથી બનતો, ઉલટાનો હું મારી સ્કિલ છે એને છુપાઈને રાખું છું. કા તો કે મારી અંદર વિશ્વાસની કમી છે પોતાના પ્રત્યે. આ ધ્યાન ગયું. એવી જ રીતના સહભાગિતા. ધારો કે કોઈ વ્યક્તિ મારાથી સ્કિલમાં આગળ છે અને એ સ્કિલમાં કોઈ કામ કરે છે, તો હું એમાં સહભાગી નથી થતો. સહભાગી એટલે ધારો કે અહીંયા સ્કૂલમાં કોઈ ફંક્શન છે, એક્ઝામ્પલ આપું છું, એટલે એક્ઝામ્પલમાં તમે ક્યાંક કોઈ આવતા જશો, પણ હું છે એ કોઈ વ્યક્તિ વિશેષને કાંઈ નથી કરતો. ધારો કે કોઈ સ્કૂલમાં કાંઈ ફંક્શન છે, ફંક્શનમાં છે સ્ટેજ ઉપર એન્કરિંગ કરવાનું હોય, તો કોઈ વ્યક્તિ એન્કરિંગ કરે છે. હવે હું એન્કરિંગ કરવા માંગુ છું, પણ મારી અંદર એન્કરિંગ કરવા માટેનો વિશ્વાસ નથી, મંચ સંચાલન. તો એ જ્યારે એન્કરિંગ કરે છે ત્યારે એના પ્રત્યે મને શું થાય છે? ઈર્ષા દ્વેષ. અને હું એમાં સહભાગી નથી થઈ શકતો. સહભાગી એટલે કે એ જે કામ કરે છે એ કઈ રીતના સારી રીતના થઈ જાય એના માટે હું શું સહયોગ કરું એ નથી કરી શકતો. ઉલટાનું હું શું જોઉં છું? વાંક કાઢું છું. જોયું, આનાથી અહીંયા ભૂલ થઈ ગઈ. જોયું, આ છે એ હરખાઈ બોલવામાં ન આવ્યું. જો આને આમ કર્યું હોત તો વધારે સારું. તો આ શું દર્શાવે છે? મારી અંદર વિશ્વાસની કમી દર્શાવે છે. તો જ્યારે હું પોતાનામાં વિશ્વાસ સાથે હોઉં છું ત્યારે બીજા વ્યક્તિને જોઈ હું એના કામમાં સહકારી થઈ જાઉં છું, સહભાગી થઈ જાઉં છું. અને જો હું એને મારી યોગ્યતા કરતાં આગળ જોઉં છું તો હું એની પાસેથી શીખવા માટે તત્પર બનું છું. એને કીધું ઉપયોગી અને પૂરક થઈ જાઉં. તો પોતાનામાં આત્મવિશ્વાસ હોવો એનો અર્થ એવો નથી કે હું કોઈ વ્યક્તિ પાસેથી કાંઈ સમજુ જ નહીં, શીખું જ નહીં. આત્મવિશ્વાસ હોવો એનો અર્થ શું છે? તો કે જે વસ્તુ મને આવડે છે એ વસ્તુ હું બીજાને શીખવી શકું, અને જે નથી આવડતી બીજાને આવડે છે એ હું એની પાસેથી સમજી શકું, શીખી શકું. આને કીધું પોતાના પ્રત્યે વિશ્વાસ હોવો, સ્વયં કે પ્રતિ વિશ્વાસ. આના ઉપર ધ્યાન જાય છે? જોઈ જવો, જે વિચારીને કયો બધા. આમાં કોઈ ડાઉટ હોય, તમને ઠીક ન લાગતું હોય, તમારી અસહમતિ હોય તો કયો. આ રીતના વિચારવું ઠીક લાગે છે? આ રીતના વિશ્વાસની જે વ્યાખ્યા છે એ સ્વીકાર થાય છે? વિચારીને કયો. શું લાગે છે? કયો. તો ઘરમાં કેટલા વ્યક્તિ છે જેના વિશે આપણે એવું કહી શકીએ કે હંમેશા મને એ વ્યક્તિના ઇન્ટેન્શન ઉપર ડાઉટ રહેતો નથી? કેટલા છે? એ જ મારી વિશ્વાસની નિરંતરતા છે. તો ઘરમાં પરિવારમાં આસપડોશમાં વર્ક કામની જગ્યાએ સમાજમાં સંબંધીઓમાં આવા કેટલા વ્યક્તિઓ છે જેમના વિશે તમે એવું કહી શકો કે મને એના ઇન્ટેન્શન ઉપર ક્યારેય ડાઉટ નથી? એનો અર્થ શું થયો? મને હંમેશા એની ઉપર વિશ્વાસ છે. તો કેટલા આવા વ્યક્તિ છે? ચકાસો આને. બીજું, જેમ જેમ ઉંમર વધે છે એમ એમ
આવા વ્યક્તિઓની સંખ્યા વધે છે કે ઘટે છે? આ બે ક્વેશ્ચન ઉપર ચકાસો. મને કહેવાની જરૂર નથી, તમારે જોવા. જેમ જેમ હું મોટો થાઉં છું, આગળ વધું છું, એમ એમ આ પ્રશ્ન બે સમજાણા બધાને? પ્રશ્નો તો સમજાય છે ને? ઇન્ટેન્શન કોમ્પિટન્સ સમજાણું, ઇન્ટેન્શન અને યોગ્યતા. તો ઇન્ટેન્શન ઉપર ડાઉટ એટલે વિશ્વાસની કમી, ઇન્ટેન્શન ઉપર ડાઉટ નહીં એટલે વિશ્વાસની નિરંતરતા. જ્યારે જ્યારે મને ઇન્ટેન્શન ઉપર ડાઉટ થાય છે ત્યારે ત્યારે હું સામેવાળા પ્રત્યે ઈર્ષા, દ્વેષ, વિરોધ કે ખીજ, ઇરિટેશનથી ભરાઈ જાઉં છું અને ત્યારે મારી અંદર વિશ્વાસ રહેતો નથી. તો હું જોઉં કે ઘરમાં, પરિવારમાં, આસપડોશમાં, જ્યાં જગ્યાએ હું કામ કરું છું, અહીંયા બધી જ જગ્યાએ આવા કેટલા વ્યક્તિઓ છે જેના પ્રત્યે હું હંમેશા એવું કહી શકું કે મને ક્યારેય એના ઇન્ટેન્શન ઉપર ડાઉટ નથી, એટલે કે હું હંમેશા એની સાથે વિશ્વાસપૂર્વક જીવી શકું છું. જેમ જેમ મારી જીવન યાત્રા આગળ વધે એમ એમ આવા વ્યક્તિઓની સંખ્યામાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? તો જો અહીંયા હું લખી નાખું છું, વિકાસ એટલે શું, ડેવલપમેન્ટ એટલે શું, તો કે આ સંખ્યામાં વધારો થવો એટલે જ ડેવલપમેન્ટ, વિકાસ. તો આવું થાય છે કે નહીં એને ચકાસ. જો આ થતું હશે તો પરિવારમાં વિશ્વાસ મૂલ્ય શું એ આપણે સમજી શકશું અને સમજી શકશું તો એને જીવી શકશું. તો હું જોઉં જે સંબંધમાં હું જીવું છું ઘરમાં, દાખલા તરીકે પતિ પત્ની સંબંધ, ભાઈ બહેન સંબંધ, પિતા પુત્ર સંબંધ, માતા પુત્ર પુત્રી સંબંધ, આ બધા જ સંબંધમાં જે વિશ્વાસની વ્યાખ્યા અહીંયા આપણે કરવામાં આવી છે એ વિશ્વાસ સાથે હું છું કે નહીં? અને જો નથી તો એના માટે હું શું પ્રયાસ કરું? રાઈટ? તો આ બે જે ક્વેશ્ચન લખ્યા છે એ ક્વેશ્ચન ઉપર તમે લોકો ઘરે વિચારી અને એની કોઈ સંખ્યા શું આવે છે એ લખજો, બધાય પોતપોતાના માટે, કોઈને દેખાડવા માટે નહીં, હું એ જોવા માટે નહીં માંગુ. આ સમજાણું? વિશ્વાસ. વિશ્વાસ પછી જે બીજું મૂલ્ય આવે છે એ છે સન્માન. તો સન્માન મૂલ્ય એટલે શું? જેમ વિશ્વાસ એટલે તમે કીધું એમ સન્માન એટલે શું સમજાવો? કોને તમે સન્માન કહો? સન્માન એટલે શું? કઈ શિબિરમાં? હા, તો એમાં શું હતું કયો દે. આપણે બીજાના માટે જે અપેક્ષા રાખીએ છીએ
હમ રાઈટ, બરોબર. શું કીધું? રાઈટ. બીજું તો એક તો સન્માન એટલે તમે કીધું એમ કે સન્માનવાચક આપણી પાસે કોઈ સંબોધન છે, એ સંબોધન કરશું તો સન્માનનો નિર્વાહ થશે, અને આપણે કરશું તો એ કર. રાઈટ. તો બાળક સાથે જ ખાલી એ રિલેટેડ નથી, બધા સાથે. બરોબર, ગુડ. બીજું કોઈ સન્માન એટલે શું? સન્માન એટલે શું? ક્યારે આપણે કહીએ છીએ કે હું તમારું સન્માન કરું છું? સન્માન એટલે શું થશે? રાઈટ. રાઈટ. એવું થઈ શકે છે હંમેશા? રાઈટ. તો ચાહના તો એ જ છે, એબિલિટી નથી પણ ચાહના એ છે. રાઈટ. બીજું સન્માન એટલે શું કહીએ છીએ આપણે? ધારો કે તમે કીધું કે બાળકને આપણે છે સન્માનવાચક કોઈ સંબોધન છે કરીએ તો એ સન્માન છે. ધારો કે બાળક છે કોઈ ભૂલ કરે છે, વારંવાર ભૂલ કરે છે, ત્યારે આપણે એ સન્માનપૂર્વક રહી શકીએ છીએ, સન્માન જાળવી શકીએ છીએ? નહીં. તો ત્યારે આપણે શું કરીએ છીએ? એ સન્માન છે કે અપમાન છે? એ અપમાન છે. એ કરવું યોગ્ય છે કે અયોગ્ય છે? હમ હા. અહીંયા જ ભણે છે? તો સારું છે ઘરમાં અત્યારે. બરોબર, સારું કહેવાય. અચ્છા.